તો ચેપ્ટર નંબર 9 નો આજે છેલ્લો કન્સેપ્ટ છે. ચેપ્ટર નંબર 9 આજે ઓવર થઈ જશે. તો બેઝિકલી આપણે ચેપ્ટર નંબર 9 માં જેટલું સ્ટડી કરેલા એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એકવાર થોડા ડિસ્કસ કરી લઈએ અને પછી આપણે ચેપ્ટર નંબર 9 માં આગળનો કન્સેપ્ટ જોઈએ. ઓકે, તો બેઝિકલી ચેપ્ટરમાં આપણે એરે વિશે શીખ્યા. એરે શું છે? તો આપણે કહી શકીએ કે કન્ટિગ્યુઅસ મેમરી અને પ્લસ સેમ ડેટા. એટલે ફોર એક્ઝામ્પલ મારે 5 સ્ટુડન્ટના માર્ક્સ સબમિટ કરાવવા હોય તો હું 5 અલગ અલગ વેરિયેબલ ડિક્લેર નહીં કરું. એટલે ઇન્ટીજર m1 પછી m2 m3 અપ ટુ m5 આવું લખવા નહીં જવું. ઓકે, એની જગ્યાએ પર હું શું લખીશ? ઇન્ટીજર m બ્રેકેટમાં ન્યૂ ઇન્ટીજર ને અહીંયા 5. તો આ 5 નો મતલબ શું થયો? મેં 5 સાઇઝનો શું બનાવ્યું? એરે બનાવ્યું. ઓકે, એરે કેટલા ટાઈપના હતા? તો 2 ટાઈપના હતા. એક હતો 1D એરે, ઓકે, અને બીજો 2D એરે. 1D એરે એટલે બેઝિકલી આપણે કયો કન્સેપ્ટ યાદ રાખવાનો? વેક્ટર. ઓકે, અને 2D એરે એટલે આપણે કોને યાદ રાખવાનું? મેટ્રિક્સ. મેટ્રિક્સની વાત આવે એટલે શું આવી જાય? રો અને કોલમ. ઓકે, આ બધું જ મેં આગળના ચેપ્ટરમાં સમજાવી દીધેલું છે. આગળનો વિડીયો તમે નહીં જોયો હોય, લેક્ચર અટેન્ડ નહીં કર્યો હોય તો એકવાર જોઈ લેજો, એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય કે એરે શું છે, કેવી રીતે વર્ક કરે છે. બેઝિકલી આમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. તો તમને આવી રીતે કોઈ એરે આપ્યો હોય, સપોઝ ઇન્ટીજર a એની સાઇઝ આપી છે 3, તો આ કેટલી બાઇટ્સ મેમરી સ્ટોર કરે છે કોમ્પ્યુટરના અંદર? તો પહેલા જોવાનું ઇન્ટીજર ડેટા ટાઈપ છે ને, તો ઇન્ટીજર ડેટા ટાઈપ 4 બાઇટ સ્ટોર કરે અને આપણે એરેની સાઇઝ કેટલી આપી છે? 3. તો એને ગુણાકાર કરી દો એટલે આનો જવાબ કેટલો આવે? 12 બાઇટ્સ. ઓકે, આ 1D એરેના ફોર્મમાં હતું, 1 ડાયમેન્શનલ એરે. ઓકે, બીજો એક આવે 2D એરે, જેમાં રો અને કોલમ બંને હોય. જેવી રીતે આપણે લખીએ ઇન્ટીજર, સપોઝ આપણે એરેનું નામ આપીએ છીએ મેટ્રિક્સ 5 અને 3. તો અહીંયા 5 શું રિપ્રેઝન્ટ કરે છે? આ એની રો રિપ્રેઝન્ટ કરે છે. અને 3 શું રિપ્રેઝન્ટ કરે છે? કોલમ. ઇન્ટીજર છે એટલે કેટલી બાઇટ આવી હશે? 4 બાઇટ્સ. મલ્ટીપ્લાય કરો 5, મલ્ટીપ્લાય બાય કરો 3. ઓકે, તો તમને જવાબ મળી જશે 15 into 5 4 એટલે તમને જવાબ મળશે 60. ઓકે, તો આવી રીતે એ લોકો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે આવો ક્વેશ્ચન આપ્યો હોય અને નીચે ઓપ્શન આપ્યો હોય કે આ કેટલી મેમરી ઓક્યુપાઈડ કરે મેમરીની, તો જવાબ આવે 16 બાઇટ. ઓકે, અથવા આને બીજી રીતે પૂછે કે આ પેલા જે આ સ્ટેટમેન્ટ છે એમાં રોની સાઇઝ કેટલી છે? તો પહેલું જે હોય હંમેશા રોઝ હોય, તો રોઝની સાઇઝ આવે 5 અને બીજું જે હંમેશા શું આવે? કોલમ. આટલી બધી જ વસ્તુ મેં આગળના લેક્ચરમાં તમને સમજાવેલી. આજના લેક્ચરમાં આપણે એક નવો ટોપિક જોઈશું, કેરેક્ટર. અને એની સાથે સાથે એક બીજો કન્સેપ્ટ જોઈશું, સ્ટ્રિંગ. ને ફાઇનલી ચેપ્ટર 9 જે છે આપણું એ ઓવર થઈ જશે. પછી તો ચેપ્ટર નંબર 10, 11 અને 12 તમને આ વખતના સિલેબસમાં નથી, એટલે વેલ એન્ડ ગુડ. ઓકે, ચલો. તો કેરેક્ટર શું છે અને સ્ટ્રિંગ શું છે તે પહેલા આપણે ગ્રાફિકલી અહીંયા સમજી લઈએ અને પછી આપણે આપણી બુકના પ્રમાણે, થિયરી પ્રમાણે સમજીશું. તો સપોઝ કેરેક્ટર એટલે આપણે સિંગલ કોટમાં કોઈ વસ્તુ લખીએ, જેવી રીતે n, e, t, પાછું વચ્ચે ડેશ અને પછી x. તો બધી જ વસ્તુ સિંગલ કેરેક્ટર કહેવાય. આ એક કેરેક્ટર કહેવાય, આ એક કેરેક્ટર કહેવાય, આ પણ એક કેરેક્ટર, આ પણ એક કેરેક્ટર અને આ કેરેક્ટર. ખાસ ધ્યાનમાં વસ્તુ શું રાખવાની કે મેં એને શેમાં લખું છું? સિંગલ કોટ્સમાં. અને સ્ટ્રિંગ એટલે આ આખા કેરેક્ટરના કલેક્શનને સ્ટ્રિંગ કહેવાય. એટલે હું લખી રહ્યો છું નેટેક્સ. તો આખા જે સિંગલ કેરેક્ટર હતા એનું મેં આ ગ્રુપ બનાવી દીધું અને એને ડબલ કોટ્સમાં લખી દીધું. તો જો ડબલ કોટ્સમાં જે હોય તે હંમેશા શું હોય? સ્ટ્રિંગ. અને જે વસ્તુ સિંગલ કોટ્સમાં હોય તે હંમેશા શું હોય? કેરેક્ટર. તો કેરેક્ટર એટલે સિંગલ કોટ્સ અને કેરેક્ટરના સમૂહને શું કહેવાય? સ્ટ્રિંગ. આ વસ્તુ ખબર પડી? તો અહીંયા બી જો તમે સિંગલ વસ્તુ આવે તો આપણે એના માટે 1D એરેનો યુઝ કરીશું. ઓકે, તો આટલું તમે અત્યારે તમારા માઇન્ડમાં યાદ રાખો, તમારી બુકમાં કી પોઈન્ટ તરીકે તમે લખી શકો. હું તમને અપકમિંગ વીકથી એટલે ઉત્તરાયણના આજુબાજુ, ઓકે, કી વાઇઝ મતલબ યુનિટ વાઇઝ કી પોઈન્ટ કરાવીશ અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. તો મારું જે ડ્રીમ છે કે મારા દરેક સ્ટુડન્ટના 90+ માર્ક્સ આવવા જોઈએ કોમ્પ્યુટર સબ્જેક્ટમાં, તે આ વખતે અચીવ કરી શકીશું. આ વખતે વધારે અચીવ કરવાના ચાન્સીસ એટલા માટે છે
કેમ તો જે હાર્ડ ચેપ્ટર હતા, ચેપ્ટર નંબર 10, 11 અને 12, આખા તમારા સિલેબસમાંથી કટ ઓફ થઈ ગયા છે. એટલે આ વખતે હું એક ડ્રીમ રાખું છું કે મારા 2020-21ના જેટલા બી સ્ટુડન્ટ છે, ઓકે, મારા 50+ સ્ટુડન્ટ છે, તો એ બધાના 90+ માર્ક્સ આવવા જોઈએ. ઓકે, અને ડેફિનેટલી આવશે જ. તમે ક્યાં પણ કન્ફ્યુઝ થાવ, જ્યાં પણ અટકો, મને કમેન્ટ કરો, મને એની ટાઈમ તમે વોટ્સઅપ પર પૂછો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, ચલો તો આપણે આવી જઈએ આપણા કન્સેપ્ટમાં અને બુક પ્રમાણે વાંચીએ કે કેરેક્ટર શું છે અને કેરેક્ટર સાથે કેવી રીતે વર્ક કરવાનું. બેઝિકલી આ કેરેક્ટર અને સ્ટ્રિંગ ચેપ્ટર નંબર 9 નો છેલ્લો ટોપિક છે. પછીથી આપણું એક જ ચેપ્ટર બાકી રહેશે, ચેપ્ટર નંબર 13. એમાં બી આપણે અમુક પોર્શન જોઈ લીધેલું, એટલે થોડુંક જ બાકી રહેશે. એટલે મોસ્ટ પ્રોબેબિલિટી હવે પછીના લેક્ચરથી આપણે રિવિઝન જ સ્ટાર્ટ કરીશું, અરાઉન્ડ વી કેન સે કાઇટ્સ ફેસ્ટિવલ પછી અથવા એવું. ઓકે, અને મે બી પોસિબિલિટી હું તમને ફિઝિકલી જ બોલાવીશ, મે બી પોસિબિલિટી. પછી હું તમને મેસેજ કરીશ, ડોન્ટ વરી. હું તમને લેક્ચર પછી અથવા મંડે અથવા ઉત્તરાયણના આજુબાજુ હું તમને મેસેજ કરીશ કે ફિઝિકલી ક્લાસ કેટલા વાગે આવવાનો છે. અત્યારે આપણે ઓનલાઈન જ એન્જોય કરીએ, અને આઈ હોપ સો તમને ઓનલાઈન ભણવામાં મજા પણ આવતી હશે. ઓકે, તમે મને કમેન્ટમાં કહેજો કે ઓનલાઈન લેક્ચરમાં ભણવામાં મજા આવી કે નહીં આવી, બિકોઝ આપણે 10 ચેપ્ટર જેવું 9 ચેપ્ટર આપણે ઓવર કરી લીધા છે ઓનલાઈન લેક્ચરમાં. ઓકે, ચલો તો આપણે કન્ટિન્યુ કરીએ ચેપ્ટર નંબર 9. અને ચેપ્ટર નંબર 9 માંથી કયા કયા MCQ પૂછી શકે એના પર વધારે ફોકસ આપણે કરીએ. તો જો, ઇન જાવા 2D એરે ઇઝ કન્સિડર્ડ એઝ એન એરે ઓફ 1D એરે. હવે તમે વિચારતા છો સર આ કેવું સ્ટેટમેન્ટ, 2D એરે ઇઝ કન્સિડર્ડ એઝ એન એરે ઓફ 1D એરે? ડોન્ટ વરી, આને યાદ રાખવાની ટેકનિક તમને કહું. એરે ઓફ એરે એટલે એને થઈ ગયું 2D એરે. રોમાં એક એરે હોય છે, કોલમમાં એક એરે, એ બંનેનું મિક્સ કરી દો એટલે થઈ ગયું 2D એરે. ઓકે, સો rows of 2D array can have a variable number of columns. વેરિયેબલ નંબર ઓફ કોલમ એટલે અલગ અલગ ટાઈપના. જેવી રીતે જો તમને અહીંયા ડાયાગ્રામમાં આપેલું છે કેરેક્ટર નેમ્સ, તો આ નેમ્સ શું છે? તો નેમ તમારો 2D એરે છે, રાઈટ? આ વસ્તુ એના અંદર અલગ અલગ ટાઈપની વેલ્યુ આપેલી છે. પહેલી વેલ્યુ આપેલી છે જાવા. કેવી રીતે ખબર પડી? તો જો અહીંયા કર્લી બ્રેકેટ છે ને બધું સિંગલ કોટમાં છે. બીજી વેલ્યુ આપી સી પ્રોગ્રામિંગ, અહીંયા કોમા છે. ત્રીજી વેલ્યુ આપી C++, ચોથી આપી બેઝિક અને પાંચમી આપી પાસ્કલ. તો એ પાછું ગ્રાફિકલી રિપ્રેઝન્ટ થયું અહીંયા. બેઝિકલી આ 5 પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. કઈ લેંગ્વેજ છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જેમાંથી તમે અત્યારે જે ભણો છો એ જાવા છે, C++ આ પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. આ બંનેના પહેલા હતું બેઝિક અને પાસ્કલ, આ પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો અહીંયા એ લોકો શું કહેવા માંગે છે? અહીંયા તમે 2D એરે તો બનાવ્યો, પણ 2D એરેમાં જે પહેલું છે 5 રો, 0 1 2 3 4, ઓકે, 0 થી ચાલુ થાય એરે તમને ખબર છે, એટલે 5 રો છે. ઓકે, રો ફિક્સ થઈ ગઈ, પણ એની કોલમ જે છે એ અલગ અલગ છે. જો પહેલી કોલમ 4 અક્ષરની છે, બીજી કોલમ 1 જ અક્ષરની છે, ત્રીજી કોલમ 2 અક્ષરની છે, ત્રીજી કોલમ જે ચોથી કોલમ છે બેઝિક, એ કેટલા અક્ષરની છે? 5 અક્ષરની, ને ફાઇનલી પાસ્કલ 6 અક્ષરની. એટલે આ સ્ટેટમેન્ટ વાંચો, રો ઓફ 2D એરે કેન હેવ વેરિયેબલ નંબર ઓફ કોલમ. અલગ અલગ ટાઈપના કોલમ હોઈ શકે, એવું કોઈ જરૂરી નથી કે ફિક્સ હોય. ઓકે, આ વસ્તુ પોસિબલ છે કોના અંદર? 2D એરેના અંદર. ઓકે, ચલો આગળ જઈએ આપણે. ઓકે, each name is stored in different row and all name have a different number of character. ઓકે, દરેક રો અલગ અલગ નામ અલગ અલગ રો પર સ્ટોર થયું છે, અને દરેક અલગ અલગ નંબર ઓફ કોલમને એ લોકો કેરેક્ટર લે છે. ઓકે, thus each row is a different size of each row can be known using length property. ઓકે, એટલે લેન્થ પ્રોપર્ટી. આમાંથી એક વસ્તુ યાદ રાખો કે અગર તમારે કોઈ રોની સાઇઝ ચેક કરવી હોય પ્રોગ્રામિકલી, તો કઈ મેથડ છે? લેન્થ મેથડ. બેઝિકલી એના માટેનો આખો પ્રોગ્રામ અહીંયા આપેલો છે, પણ પ્રોગ્રામ ડિસ્કસ નથી કરવો બીકોઝ આના અંદરથી તમને કોઈ પ્રેક્ટિકલ નથી પૂછવાના આ 2020-21ના સિલેબસ પ્રમાણે. એટલે આપણે પ્રોગ્રામ તો ડિસ્કસ નથી કરતા, પણ એની જે મેથડ છે એ કદાચ પૂછી લઈએ કે કઈ મેથડ? તો લેન્થ મેથડ. ઓકે, તમે લોકોએ પ્રેક્ટિકલનું જે સ્ટ્રક્ચર છે તે જોયું જ હશે. હું તમને આપણું આ ચેપ્ટર નંબર જે થિયરી પ્રમાણે પૂરું થઈ જાય પછી તમને કહીશ કે પ્રેક્ટિકલમાં કયા ટાઈપનું પૂછવાના છે. બેઝિકલી પ્રેક્ટિકલ તમારું 50 માર્ક્સનું હોય, તમને ખબર જ છે. તો એમાંથી ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3,
ઓકે, આમાં તમને એક HTML ફોર્મ બનાવવાનું છે કમ્પોઝરની મદદથી. ચેપ્ટર નંબર 2 માં CSS ની ડિઝાઇન ને જાવાસ્ક્રિપ્ટનું ફોર્મ બનાવવાનું છે અને વેલિડેશન આપવાનું છે જાવાસ્ક્રિપ્ટથી. અને ચેપ્ટર નંબર 3 માં એક આખી વેબસાઇટ બનાવવાની છે. તો એ ત્રણ પ્રેક્ટિકલ વિડીયો આપણા YouTube પર અવેલેબલ જ છે. ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ, ત્યાં પણ તમે જોઈ લેજો. આના 40 માર્ક્સ છે આખા. ઓકે, પ્લસ ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 આમાંથી 5-5 માર્ક્સનો જાવાનો પ્રોગ્રામ પૂછાશે, જેના 10 માર્ક્સ છે. ટોટલ તમારી 50 માર્ક્સની પ્રેક્ટિકલ છે. વેબસાઇટ પર છે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની, એના ઉપર આખું આ કન્ટેન્ટ લોકોએ આપેલું છે, કયા ચેપ્ટરમાં પ્રેક્ટિકલી વાઇઝ કયું પેપર કયું પોર્શન પૂછવાના છે. ઓકે, તો હું તમને જ્યારે ફિઝિકલી ક્લાસ પર બોલાવીશ ત્યારે તમને પ્રેક્ટિકલ પર વધારે પ્રેક્ટિસ કરીશ, પીસી આપી દઈશ આપણા ક્લાસના, એના ઉપર તમને પ્રેક્ટિકલી આરામથી ઓરિએન્ટેડ તમે 50માંથી 50 લાવવાની હું તમને પ્રિપેરેશન કરાવીશ, ડોન્ટ વરી. ઓકે, પણ જે લોકો ઓનલાઈન સ્ટડી કરે છે, જે લોકો મારા યુટ્યુબ પર વિડીયો જોવે છે રેગ્યુલર, એ લોકો માટે હું કહીશ કે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ, અથવા તમે મને કમેન્ટ કહેજો, હું તમને કમેન્ટમાં એ લિંક આપી દઈશ. આ 3 પ્રેક્ટિકલ કયા ટાઈપનું પૂછી શકે અને ચેપ્ટર નંબર 7 અને 8 માંથી કયો પ્રોગ્રામ પૂછી શકે 5-5 માર્ક્સમાં. ઓકે, ચલો. હા, તો બેઝિકલી ચેપ્ટર નંબર 9 માં તો કોઈ પ્રેક્ટિકલી નથી પૂછવાનું, એટલે આ પ્રેક્ટિકલ નહીં ધ્યાન આપશો તો ઇટ્સ ઓકે. પણ આની મેથડ યાદ રાખવાની. કઈ મેથડ? લેન્થ મેથડ. ઓકે, લેન્થ મેથડમાં કોઈ રાઉન્ડ બ્રેકેટ નથી, ખાલી લેન્થ છે. આ વસ્તુ યાદ રાખજો. ચલો, નેક્સ્ટ. હવે એક વસ્તુ છે, કેરેક્ટરના અંદર આસ્કી વેલ્યુ પ્રમાણે સ્ટોર થાય પ્રોગ્રામિકલી. દરેક વસ્તુ કેવી રીતે સ્ટોર થાય? આસ્કી. આસ્કીનું ફૂલ ફોર્મ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરચેક. ઓકે, હવે આસ્કીમાં તમારે અમુક યાદ રાખવાની રેન્જ, જેવી રીતે કેપિટલ A છે, તો કેપિટલ A ની આસ્કી વેલ્યુ છે 65 અને કેપિટલ Z ની આસ્કી વેલ્યુ છે 90. એવી રીતે સ્મોલ a છે, એની આસ્કી વેલ્યુ છે 97 અને સ્મોલ z ની આસ્કી વેલ્યુ છે 122. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, તો આપણે જ્યારે કેરેક્ટર લખીએ ત્યારે તો એ કેરેક્ટર જ પ્રિન્ટ થાય. ઓકે, પણ જ્યારે આપણે એને ડેટા ટાઈપ બાઇટ કરી નાખીએ ને, તો એની આસ્કી વેલ્યુ પ્રિન્ટ થાય પ્રોગ્રામિકલી. ઓકે, એટલે હું શું કહેવા માંગુ છું તે જુઓ. સપોઝ કોઈ કેરેક્ટર છે અને એના અંદર હું લખું છું a. હવે સપોઝ આને હું પ્રિન્ટ કરાવું system.out.println str, તો આ શું પ્રિન્ટ કરશે? a. પણ આ કેરેક્ટરની જગ્યા પર હું કરી નાખું બાઇટ નામની ડેટા ટાઈપ છે, તો ત્યારે હું લખું system.out.println str, તો અહીંયા જવાબ આવશે કેપિટલ એની આસ્કી વેલ્યુ 65, એટલે આનો જવાબ આવશે 65. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખવાનું, કેરેક્ટર 2 બાઇટ સ્ટોર કરે. કેટલી? 2 બાઇટ્સ ને બાઇટ 1 બાઇટ્સ. ઓકે, તો એક્ઝામમાં આવી રીતે બી પૂછી શકે. અગર કોઈ કેરેક્ટર આપ્યું છે અને str આપ્યું છે ને એક અક્ષરનું છે, તો કેટલી જગ્યા રોકે? 2. ઓકે, અને બાઇટ આપ્યું છે તો કેટલી જગ્યા રોકે? 1. બસ, તો આ જ વસ્તુ તમને તમારી બુકમાં પણ આપેલું છે. આપણે બુક પ્રમાણે વાંચી લઈએ અને અંડરલાઇન પણ કરી દઈએ કે કઈ વસ્તુ પૂછાઈ શકે એક્ઝામમાં. ઓકે, તો જો નીચે જે પ્રોગ્રામ આપેલો છે 1D array of character can be defined using string class available in Java, જે 9.14 ના ફિગરમાં એ લોકોએ આપેલો હતો, આ વાલો ધીસ વન. હવે એ લોકોની આસ્કી વેલ્યુ એ લોકો સ્ટોર કરે છે, તો કેવી રીતે? ઓકે, here it show that initial character type data value are converted to byte data type and the character name are assigned their corresponding ASCII value. જેવી રીતે byte name data type શું છે? byte. તો અહીંયા જે છે જાવાનો જે, તો કેપિટલ જે ની આસ્કી વેલ્યુ આવી ગઈ 74. ઓકે, a સ્મોલ a છે, એની આસ્કી વેલ્યુ આવી ગઈ આઉટપુટમાં 97. ઓકે, v અને પાછો 97 લાસ્ટમાં a એટલે 97. ઓકે, તો બાઇટ હોય તો આની આસ્કી વેલ્યુ આવે ને કેરેક્ટર હોય તો એ કેરેક્ટર પોતે આવે. તો આ વસ્તુ યાદ રાખો. એરે ઇઝ અ કલેક્શન ઓફ હોમોજીનિયસ ટાઈપ ઓફ ડેટા. હોમોજીનિયસ એટલે કન્ટિન્યુઅસ, એક પછી એક મેમરી એલોકેશન થાય એવો ડેટા. ઓકે, એરે એલિમેન્ટ્સ કેન બી એક્સેસ યુઝિંગ ઇન્ડેક્સ ફોર ઇચ ડાયમેન્શન ઇન સ્ક્વેર બ્રેકેટ. ઇન્ડેક્સનું બીજું નામ શું હતું? સબસ્ક્રિપ્ટ. આપણને યાદ રાખજો. ઇન્ડેક્સ વેલ્યુ સ્ટાર્ટ વિથ 0. ઇન્ડેક્સની વેલ્યુ હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. Multi-dimensional array can have a variable size of second and third dimension. ઓકે, એટલે મલ્ટી-ડાયમેન્શનલ એરેના અંદર જે સેકન્ડ અને થર્ડ સાઇઝ હતી એ ડિફરન્ટ હોઈ શકે. એટ્રીબ્યુટ લેન્થ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ સાઇઝ ઓફ ધ ડાયમેન્શન. લેન્થ એને એક એટ્રીબ્યુટ કહેવાય, એ કોઈ ફંક્શન કે મેથડ નથી. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. એ શેના માટે યુઝ થાય?
એની સાઇઝ કેટલી છે, જેવી રીતે હું લખું જાવા તો 4 અક્ષરનું છે તો મારે લેન્થ મેથડનો યુઝ કરવો પડે. ઓકે, એરે ઇઝ ટ્રીટેડ એઝ અ ઓબ્જેક્ટ. ઓકે, એરેને ઓબ્જેક્ટ ગણી શકીએ, નહીં ઓબ્જેક્ટ જ કહેવાય, સોરી. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ, ડિક્લેરિંગ એન એરે વિથઆઉટ ઇનિશિયલાઇઝેશન ડઝ નોટ ક્રિએટ એન એરે ઓબ્જેક્ટ. ઓકે, એટલે આપણે કોઈ એરે બનાવીએ અને એના અંદર કોઈ ઇનિશિયલાઇઝેશન નહીં આપીએ, એટલે ઇન શોર્ટ કોઈ વેલ્યુ નહીં આપીએ, તો આપણો એરે જ એ બહેનો કહેવાય નહીં. આ બધા પોઈન્ટ યાદ રાખજો, આમાંથી એક MCQ પૂછાશે. ઓકે, ચલો આપણે આગળ જઈએ. સ્ટ્રિંગ આજનો છેલ્લો કન્સેપ્ટ અને ચેપ્ટરનો પણ છેલ્લો કન્સેપ્ટ. સો સ્ટ્રિંગ ઇઝ અ નથિંગ બટ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર. આજે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું મેં તમને આજના લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ કીધું કે કેરેક્ટરના સિક્વન્સને, સમૂહને આપણે શું કહી શકીએ? સ્ટ્રિંગ. સો સ્ટ્રિંગ ઇઝ અ નથિંગ બટ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર. સો 1D એરે ઓફ કેરેક્ટર કેન બી કન્સિડર્ડ એઝ અ સ્ટ્રિંગ. ઓકે, તો 1D એરેનો આપણે જે કેરેક્ટર બનાવીએ છીએ એને આપણે સ્ટ્રિંગ ગણી શકીએ. વી હેવ ઓલરેડી સ્ટડી એન્ડ યુઝ સ્ટ્રિંગ લિટરલ. સ્ટ્રિંગ લિટરલ નામનું આગળ આવી ગયેલું ચેપ્ટર નંબર 7 ના અંદર. ઓકે, ત્યાં શું હતું? where sequence of character is encloses between double quotes. In short, string ને represent કરવા માટે શેની જરૂર પડે? double quotes ની. Okay, to use variable that can be stored string, Java supports two types of string that are handled by two class, namely string and string buffer. IMP topic, IMP line આવલી કે જાવામાં સ્ટ્રિંગ બનાવવા માટેની કેટલી મેથડ અથવા કેટલી રીત છે, કેટલી ટાઈપ છે? તો બે ટાઈપ છે, સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. સ્ટ્રિંગમાં સ્ટ્રિંગનો S કેપિટલ છે અને સ્ટ્રિંગ બફરમાં બી S પણ કેપિટલ છે અને B પણ કેપિટલ છે. કેપિટલ સ્મોલનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, એક્ઝામમાં ઘણા માર્ક્સ સ્ટુડન્ટના કટ થાય છે કેપિટલ સ્મોલમાં. ચલો હવે આપણે જ્યારે સ્ટ્રિંગને બનાવીએ તો એની 5 અલગ અલગ રીત આપેલી છે, એટલે આપણે એને કન્સ્ટ્રક્ટર કહી શકીએ. પહેલું ઓનલી સ્ટ્રિંગ, એના બ્રેકેટમાં કંઈ નથી. જો બ્રેકેટમાં કંઈ નહીં હોય તો એને ટેકનિકલી કહેવાય વિથઆઉટ આર્ગ્યુમેન્ટ્સ. તો પહેલી જે રીત છે એ શું કરશે? સ્ટ્રિંગ ને એના બ્રેકેટમાં કંઈ નથી તો વિથઆઉટ આર્ગ્યુમેન્ટ ક્રિએટ અ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ વિથ નો કેરેક્ટર. ઓકે, એના અંદર કોઈ કેરેક્ટર નહીં બનાવે. બીજી રીત, સ્ટ્રિંગ બ્રેકેટમાં છે કેરેક્ટર એરે, તો ક્રિએટ અ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ વિથ ઇનિશિયલ વેલ્યુ યુઝિંગ એન એરે આર્ગ્યુમેન્ટ. એટલે આપણે કેરેક્ટર એરેમાં જે વેલ્યુ સેટ કરી હોય એના પ્રમાણે વેલ્યુ એ સેટ કરે. ત્રીજું, કેરેક્ટર એરે ઇન્ટીજર સ્ટાર્ટ અને ઇન્ટીજર લેન્ડ. આમાં 3 આર્ગ્યુમેન્ટ છે. તો પહેલું તો કેરેક્ટર એરે. ઓકે, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અને કેટલા અક્ષર લેવાના છે, 3 આર્ગ્યુમેન્ટ વાળું. ચોથું સ્ટ્રિંગ, સ્ટ્રિંગ ઓબ્જેક્ટ એટલે સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવશે. ઓકે, અને છેલ્લું સ્ટ્રિંગ લિટરલ, તો એ સ્ટ્રિંગને લિટરલ બનાવશે. ઓબ્જેક્ટ અને લિટરલમાં શું ડિફરન્સ છે નીચે આવશે, હું તમને નીચે એ વસ્તુ સમજાવીશ અને એના બેસિસ પર ક્વેશ્ચન બી પૂછાય છે. બેસિકલી આ 5 વસ્તુ અહીંયા પ્રોગ્રામમાં સમજાવેલી છે. જો ઓકે, બેસિકલી પ્રોગ્રામમાં કંઈ છે નહીં, તમને સમજાવી જ દઉં. પહેલી રીત હતી આ વાલી, જો બ્રેકેટમાં કંઈ નથી તો આ શું કરશે? બ્લેન્ક સ્ટ્રિંગ બનાવશે. જો અહીંયા તમે સ્ટ્રિંગ 1 માં જોઈ શકો છો, બ્લેન્ક આવ્યું, કંઈ જ નથી આવ્યું. ઓકે, બીજાના અંદર શું કર્યું? ન્યૂ સ્ટ્રિંગ અને એના બ્રેકેટમાં લખ્યું છે નેમ. ઉપર જો અહીંયા નેમ તમારો એરે છે જેના અંદર લખેલું છે જાવા, તો અહીંયા બીજામાં શું આવી ગયું? આવી રીતે જાવા. ઓકે, ત્રીજામાં જો નેમ, તો નેમમાં શું હતું? જાવા. પણ 1 નંબરથી ચાલુ કરો તો તમને ખબર છે એરે 0 થી ચાલુ થાય તો આ 0, આ 1, આ 2 અને આ 3. 1 નંબરથી ચાલુ કરો અને એના 2 અક્ષર લો, તો પહેલા અને બીજા 2 અક્ષર લો, એટલે એમાં આવી ગયું એવી. તો જો તમે અહીંયા જોઈ શકો છો str3 માં આવી ગયું એવી. ઓકે, str4 માં str3 ને જાતે આપી દીધો, એટલે એને કોપી કર્યું એટલે str4 માં આવી ગયું એવી જ. અને ફાઇનલી str5 માં ડબલ કોટ્સમાં લખ્યું છે જાવા, તો અહીંયા જો અહીંયા ડબલ કોટ્સમાં આવી ગયું જાવા. બસ સિમ્પલ હતું. બસ આ 5 રીત છે. આમાંથી કોઈ એક પણ ક્વેશ્ચનમાં પૂછાય તો તમે ઇઝીલી આપી શકશો. ક્લિયર આ વસ્તુ? ચલો હવે હું તમને કહું છું કે લિટરલ્સ અને ઓબ્જેક્ટ વચ્ચે શું ફરક છે, શું ડિફરન્સ છે. ઓકે, તો જો હા, અને મેં તમને અત્યારે ડિસ્કસ કરાયું કે કેરેક્ટર એરે કેટલી સાઇઝ રોકે? 2. ઓકે, તો જો ઇન જાવા character are stored using 2 bytes. Okay, to save space, if the character are ASCII, we should use an array of byte instead of array of character. આ 2 બાઇટ્સ રોકે અને તમારે એને, તમને ખબર છે કે ASCII વેલ્યુ સ્ટોર કરાવી છે તો એને બાઇટ્સ ડિક્લેર કરી દો તો એ તમારી મેમરી બચાવશે. તો કદાચ તમને ક્વેશ્ચનમાં પૂછાય કે અગર તમારે તમારી સાઇઝ બચાવવી હોય, સેવ સ્પેસ, તો તમે કોનો યુઝ કરશો? તો બાઇટનો. ઓકે, અને કેરેક્ટર કેટલી સ્ટોર કરે? 2 બાઇટ્સ.
એરે કેટલી બાઇટ્સ કેટલી સ્ટોર કરે? એક જ બાઇટ, એક જ મેમરી એનું અલોકેશન કરે. We can use a constructor with array of byte and argument. Try the same program by replacing character. Okay, આ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ બેઝિકલી નથી પૂછાજો, પણ આના અંદરથી એક સવાલ પૂછાય છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એને યાદ રાખવાની ટેકનિક બતાવી દઉં, તમે ક્યારેય નહીં ગૂંચવાશો. અને પછી આપણે બુકમાં આવીશું તો તમે 100% આના અંદરથી કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી એને ક્રેક કરી શકશો. આ મારી સમજી લેજો, નહીં સમજ પડે તો કમેન્ટમાં પૂછજો, હું ડેફિનેટલી તમને એને સમજાવીશ. સપોઝ હું લખું છું string str1 is equal to I like Java. અને હું પછી લખું છું string str2 is equal to, એક સ્ટ્રિંગ લઈ લીધી અને એના અંદર કોઈક વેલ્યુ સેટ કરું છું. ઓકે, એના અંદર બી સેમ લખું છું I like Java. ઓકે, અહીંયા બી હું શું લખી દઉં છું? I like Java. ચલો, હવે હું લખું છું string str3 is equal to અહીંયા સોરી is equal to આ મેં ડબલ કોટ્સ કરી નાખ્યા ભૂલથી. is equal to આવે ત્યાં is equal to અગે પાછા ડબલ કોટ્સ કરી નાખ્યા, સોરી. હા, તો is equal to new string અને આના ડબલ કોટ્સમાં હું લખું છું I love Java. અને હું બીજી એક સ્ટ્રિંગ બનાવું છું, સ્ટ્રિંગ str4 is equal to new string અને str3. ઓકે, હવે જો કેવી રીતે અને કયા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે અને એનો જવાબ શું આવી શકે. ઓકે, તો તમને મેં સ્ટાર્ટિંગથી એક વસ્તુ કહેતો આવ્યો છું, જ્યાં પણ તમને ન્યૂ કીવર્ડ દેખાય એટલે એ ઓબ્જેક્ટ બની ગયો કહેવાય. તો str3 અને str4 આપણા શું કહેવાય? ઓબ્જેક્ટ. ઓકે, આ વસ્તુ માઇન્ડમાં ફિટ. ઓકે, અને એને મેમરી બનાવવા તો એ જગ્યા શું કહેવાય? હીપ. ઓકે, આ હીપ શબ્દ બી યાદ રાખજો, એક્ઝામમાં પૂછી શકે. તો પહેલા જે str1 અને str2 છે ત્યાં તો કોઈ ન્યૂ શબ્દ નથી વાપરો, તો એ આપણા શું કહેવાય? લિટરલ્સ. શું કહેવાશે? લિટરલ્સ. અને આ શું કહેવાશે? ઓબ્જેક્ટ. ઓકે, તો હવે હું જ્યારે str1 ઇક્વલ ટુ str2 લખું, સમજજો, str1 માં શું છે? I like Java. str2 માં શું છે? I like Java. ઇક્વલ ટુ નો મતલબ બંને સરખા છે, તો આનો જવાબ આવશે હા સરખા છે, આનો જવાબ આવશે ટ્રુ. આ કેસમાં બંને સરખા છે. પણ આ જ વસ્તુ ઓબ્જેક્ટમાં કરું એટલે str3 ઇક્વલ ટુ str4, આ બંને શું છે? ઓબ્જેક્ટ. શું કહેવાય? ઓબ્જેક્ટ. તો આમ જોવા જાવ તો મેં str3 ને str4 માં કોપી જ કર્યું છે એટલે બંને સરખા જ છે, પણ આનો જવાબ આવે ફોલ્સ. કેમ ફોલ્સ આવે એનું એક રીઝન આપી દઉં. ઓબ્જેક્ટમાં મેમરી ચેક થાય એટલે str3 ને બી એક મેમરી અલોકેટ થઈ હોય. સપોઝ આ આપણું તમારું CPU છે, અહીંયા એને એક મેમરી અલોકેટ થઈ ગઈ છે 10001 અને બીજી એક થઈ ગઈ 10008. તો બંનેનું મેમરી લોકેશન ચેક થાય, ભલે વેલ્યુ સરખી છે પણ મેમરી તો અલગ અલગ છે ને, એટલે એનો જવાબ આવે ફોલ્સ. જ્યારે લિટરલમાં શું ચેક થાય? વેલ્યુ. મેમરી ચેક નહીં થાય, વેલ્યુ ચેક થાય. ઓકે, તો ક્લિયર. લિટરલ એટલે હંમેશા કોને? વેલ્યુને ચેક કરે. તો જ્યારે બી તમે લિટરલ હોય અને ઇક્વલ ટુ ચેક કરાવો તો એ જવાબ ટ્રુ આવે, જો બંને સરખા હોય તો. બંને સરખા હોય તો, હા, સરખા નહીં હોય તો નહીં આવે. જ્યારે str3 અને str4 માં ઓબ્જેક્ટ છે અને તમે કમ્પેર કરો તો ઓલવેઝ એનો જવાબ શું આવશે? ફોલ્સ. ઓલવેઝ. કેમ તો જ્યારે તમે ન્યૂ કીવર્ડ વાપરો એટલે એને નવી મેમરી અલોકેટ થતી હોય. બેઝિકલી આ જાવાનો બહુ એડવાન્સ ટાઈપનો પ્રોગ્રામ છે, બટ કંઈ નહીં, હું તમને યાદ રાખવાની સિમ્પલ ટેકનિક સમજાવું છું. હવે આના રિલેટેડ તમને બુકમાં સમજાવું. ઓકે, તો આના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવા જોઈએ. ઓકે, જો literals are stored in memory. When two string objects are created using same string literals, memory space is not allocated for second object. Literal ને બી મેમરી તો અલોકેટ થાય છે, બટ જ્યારે તમે એના શું કહો છો કે વેલ્યુ બનાવો છો, લિટરલ્સ બનાવો છો અને એની વેલ્યુ સરખી હોય છે, સેમ સ્ટ્રિંગ, તો બંને માટે અલગ એ લોકો ઓબ્જેક્ટ નહીં બનાવે. બોથ ઓબ્જેક્ટ રિફર ટુ સેમ મેમરી લોકેશન. બંને માટે એક જ રેફરન્સ આવે. જો અહીંયા ડાયાગ્રામમાં આપેલું છે str1 અને str2 I like Java બંને એકને જ રેફરન્સ કરે છે.
ઓકે, જો અહીંયા છે str1 I like Java, str2 I like Java, બંનેની વેલ્યુ સરખી અને એ લિટરલ છે તો બંને એક જ જગ્યા પર લોકેશન આપે છે. ઓકે, હવે બીજો પેરેગ્રાફ આવે. Separate memory is allocated when string objects are created using new operator, even if string are identical. તો બંને માટે મેમરી શું આવશે? અલગ અલગ આપીશું, ભલે એના સ્ટ્રિંગ સરખી હોય તો પણ. એટલે નીચેનો ડાયાગ્રામ જો, str3 પણ અલગ આઈ લવ યુ ઇન્ડિયાને પોઈન્ટ કરી રહ્યો છે અને str4 પણ અલગ એને પોઈન્ટ કરી રહ્યો છે. ભલે બંને સરખું છે, જો અહીંયા str3 ને જ કોપી કરે છે, બંને સરખા છે તો પણ અલગ અલગ લોકેશન પર સ્ટોર કરે છે, કેમ તો ન્યૂ કીવર્ડ વાપરો અને ન્યૂ કીવર્ડ એટલે એ શું થઈ ગયો? ઓબ્જેક્ટ થઈ ગયો. ઓકે, તો હવે આ કોડમાં જો str1 ઇઝ ઇક્વલ ટુ str2, આનો જવાબ આવી ગયો હા ટ્રુ, યસ, બટ બીજાનો જવાબ આવી ગયો ફોલ્સ. આવું કેમ થયું એ મેં તમને અત્યારે ગ્રાફિકલી સમજાવ્યું. એ જ વસ્તુ અહીંયા પેરેગ્રાફમાં બી આપ્યું છે. જો ઇન કોડ લિસ્ટિંગ ગિવન ઇન ફિગર 9.16 એટલે ઉપરના પ્રોગ્રામમાં, not that str1 is equal to str2 compare the content of str1 and str2 and not the object of at str1 and str2. Okay, so string object str1 and str2 are created using same string literals but without using new operator. એટલે એમાં કોઈ new operator નો યુઝ કર્યો નથી. So here both reference variable str1 and str2 refer to the same instance as create for str1. તો બંને એક જ લોકેશનને સ્ટોર કરી રહ્યા છે, એક જ વસ્તુને પોઈન્ટ કરી રહ્યા છે, કેમ તો એ લિટરલ છે. અગર ઓબ્જેક્ટ હોતે, for object str2 separate memory is not allocated as seen figure. Okay, but string object str3 and str4 are created using new operator. The content of both these objects are same and they refer to the different memory location, so separate memory is allocated for these two objects. So clear? તો જ્યારે તમે ઇક્વલ ટુ મેથડનો યુઝ કરો છો અને લિટરલ હોય તો જવાબ, અગર બંનેની સ્ટ્રિંગ સરખી તો જવાબ ટ્રુ આવે, લિટરલ હોય તો, અને ઓબ્જેક્ટ હોય તો જવાબ શું આવે? ફોલ્સ. બહુ હાર્ડ લેવલનું પેપર હોય ને, પેલું કહેવાય ને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે, ત્યારે જો આવા કોઈ ક્વેશ્ચન પૂછે તો આવી રીતે તમારે યાદ રાખવાના કે લિટરલ છે કે ઓબ્જેક્ટ છે. થોડું તમારે માઇન્ડલી વિચારવાનું. બેઝિકલી 5-7 ક્વેશ્ચન આવા એ લોકોને પૂછી શકે, પેપર સેટર પૂછે જ એવા ટાઈપના ક્વેશ્ચન. તો બી રેડી કે આવા કોઈ બી ક્વેશ્ચન આવે તો તમે સોલ્વ કરી શકો. ઓકે, બેઝિકલી અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 ઓવર થાય છે. આજના લેક્ચરમાં આટલું જ. હવે આપણું ખાલી ચેપ્ટર નંબર 13 બાકી છે, એમાં બી 1-2 ટોપિક જ બાકી છે અને આપણું ઓલ ઓવર સિલેબસ બી ઓવર થશે. હવે આપણે ફાઇનલી રિવિઝન લેક્ચર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ, અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન એની સાથે સોલ્વ કરીશું કે આના રિલેટેડ પ્રીવિયસ યરના ક્વેશ્ચન કયા પૂછાયા છે. તો તમારે બી રેડી રહેજો, હું બી તમારા માટે મહેનત કરું છું, તમે મારા માટે મહેનત કરજો. બેઝિકલી મારા માટે નથી કરવાના, તમને તમારા માટે જ મહેનત કરવાની છે. બીકોઝ તમે સારા માર્ક્સ અચીવ કરી લેશો, સારી કોલેજ જશો, સારી ડિગ્રી માટે. બેઝિકલી તમને ખબર જ હશે કે 1% માટે પણ એડમિશન અટકતું હોય છે, તો એવું નહીં થવા દેતા. ધ્યાન આપજો અને કોમ્પ્યુટરમાં 90+ માર્ક્સ લાવવાની મોસ્ટ પ્રોબેબિલિટી મહેનત કરજો જ. આવી જશે. હું તમને કહું છું, આ વખતે તો બહુ મસ્ત, આ વખતે તો ઘણા બધા સ્ટુડન્ટના 90+ માર્ક્સ આવવાની ગેરંટી છે. ઓકે, સો બેઝિકલી આજના લેક્ચર માટે આટલું જ. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. આઉટ ઓફ 10 લેક્ચરને રેટિંગ આપી દો કે તમને લેક્ચરમાં કેટલી સમજ પડી, અને 1 by 1 તમે રિમૂવ થઈ શકો છો. કંઈ બીજું કન્ફ્યુઝન હોય તો તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.